2025 એટલે 2025 નું આપણે ટોટલ કરીએ 2 + 2 + 5 એટલે 9 થાય. 9 નંબર એટલે મંગળની એનર્જીનો નંબર છે. હવે 9 નંબર એ એક એવો નંબર છે કે ટર્મિનેશનનો નંબર છે, મતલબ કે એક એરાને કમ્પ્લીટ કરે છે. તમે જોશો તો નવરાત્રિમાં 9 દિવસ છે. આપણા જે નક્ષત્રો છે એ 27 છે. આપણે મંત્ર જાપ કરીએ તો એ માળાના પારા પણ 108 હોય એટલે 9 છે. આપણે કોઈ સર્કલ કરીએ તો એની ડિગ્રી 360 આવે તો એ પણ 9 છે. એટલે 9 નંબર કોઈ બાળક માતાના ગર્ભમાં હોય તો 9 મહિને એનો જન્મ થાય છે. તો 9 નંબર ક્યાંય ને ક્યાંય એક આખી એરાને કમ્પ્લીટ કરે છે. તો આ વર્ષ એ રીતે કમ્પ્લીશનનું યર છે. ને 9 નંબર એટલે મંગળનો નંબર છે. તો મંગળની એનર્જી કેવી હોય એ બધાને ફીલ થશે આ વર્ષમાં. તો કોઈના અટકેલા ધારો કે કામો હોય જે પૂરા ન થતા હોય એ એવું કહી શકીએ કે 2025માં એના કામો બધા પૂરા થશે? ડિપેન્ડ કરે એની ડેટ ઓફ બર્થ પરથી કે પૂરા થશે કે નહીં થાય. બટ ઓવરઓલ જો વાત કરીએ 2025ની કે એની એનર્જી કેવી હશે, તો મંગળ શું છે, એક તો પહેલા જે એનર્જી છે, પછી મોટિવેશન છે, ફાયર છે, એન્થુઝિયાસ્ટિક છે, સ્પોર્ટ્સ છે. તો શું થશે કે આ વર્ષમાં બધા જીમ પ્રત્યે એટ્રેક્ટ થશે, લોકો ફિટનેસ ફ્રીક થશે, ન્યુટ્રિશનને ફોલો કરશે. આ બધી એનર્જીસ ઓવરઓલ બધા જ લોકોને ફીલ થશે. મંગળની 2 એનર્જી હોય, એક તો ફાયર વાળી અને એક સ્પિરિચ્યુઅલ. આપણે કઈ દિશામાં આગળ વધવું છે એ આપણે નક્કી કરવાનું. ઝોમેટો અને સ્વિગી બૂમ કરશે બિકોઝ કુકિંગ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે. તમે જોયું હશે તો સંજીવ કપૂરની જે ડેટ ઓફ બર્થ છે એમાં એ 9 નંબરને રૂલ કરે છે. એવી રીતે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં બી જે એક્શન મૂવીઝ આવશે એ સારું પરફોર્મન્સ આપશે. અક્ષય કુમાર બી 9 નંબર છે તો એ બહુ સારું પરફોર્મન્સ કરશે. લાઈક અત્યાર સુધી કામ ન કર્યા હોય એ બધા હવે કરશે. આ જે હમણાં બેક ટુ બેક એમની ફ્લોપ મૂવી ગઈ છે તો 2025 એના માટે સારું રહેશે. એક્શન મૂવી જે બી લાવશે એ બધા મૂવી ચાલશે.